તો આજે રાજ્યભરમાં સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે નર્મદા અને તાપીમાં પણ અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। છોટાઉદેપુરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે ત્યારે ભરૂચ અને સુરતમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ડાંગ અને નવસારીમાં પણ વરસાદની શક્યતાઓ છે ત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વલસાડ અને દમણમાં પણ અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ દાદરા નગર હવેલીમાં પણ અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ખેડા, આણંદ અને પંચમહાલમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે દાહોદ, મહીસાગર અને વડોદરામાં પણ વરસાદ થઈ શકે છે ત્યારે અમરેલી, દીવ અને બોટાદમાં પણ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। सार्वत्रिक भारे वरसादनी आगाही करवामां आवी छे। एक साथे 3 जेटली वरसादी सिस्टमों सक्रिय छे अने आ सिस्टमोना कारणे गुजरात राज्यनी अंदर सार्वत्रिक भारे वरसादनी संभावनाओ व्यक्त करवामां आवी छे। नर्मदा अने तापीनी अंदर आजना दिवसे अत्यंत भारे वरसादनुं रेड एलर्ट पण आपवामां आव्युं छे। बीजी तरफ सूरत, वलसाड, नवसारी, तापी, डांग, दमण, दादरा नगर हवेली, छोटाउदेपुर, पंचमहाल, दाहोद सहितना जिल्लाओनी अंदर पण अति भारे वरसादनुं येलो एलर्ट आपवामां आव्युं छे। बीजी तरफ अमदावाद, गांधीनगर, वडोदरामां पण भारे वरसादनी आगाही व्यक्त करवामां आवी छे। उत्तर गुजरातमां पण पालनपुर, महेसाणा सहितना जिल्लाओनी अंदर हळवाथी मध्यम वरसादनी आगाही करवामां आवी छे। आज वरसादी सिस्टम छे जे वॉलमार्क लो प्रेशर सिस्टम बनी हती अने त्यारबाद साइक्लोनिक सर्क्युलेशन सिस्टम छे आ सिस्टम जे गुजरात तरफ सक्रिय थई छे अने सिस्टमना कारणे आजना दिवसे दक्षिण गुजरातना કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો રાજ્યના 2 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં પણ ખાસ કરીને હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। વડોદરામાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા સહિતના જેટલા પણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે ત્યાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આજે અલગ અલગ 3 વરસાદી સિસ્ટમો છે। મોન્સૂન ટ્રફ લાઇન પણ પસાર થઈ રહી છે। આ સિસ્ટમોના કારણે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। कैमरा पर्सन उपेन्द्र त्रिवेदी साथे आयुषी याज्ञिक संदेश न्यूज़ अमदावाद। राज्य में आज सार्वत्रिक भारे वरसाद